વાલા મારા ધોરણ 11 સાયન્સના બાળકો, હું તને આપણું ફિઝિક્સ રાઈટ થોડા ગેપ પછી આપણે વાત કરી રહ્યા છીએ બર્નોલીના સિદ્ધાંતની. બર્નોલીનો સિદ્ધાંત એ તરલ વહન માટે એક અગત્યનું પરિણામ છે. શું કહેવા માંગે છે ખબર તમને? બર્નોલીનો સિદ્ધાંત તો એ એક કાર્ય ઉર્જાના પ્રમેય પર આધારિત સિદ્ધાંત છે. તરલનું વહન થાય એક ભાગથી બીજા ભાગમાં તો એનો વેગ બદલાય સાતત્યના સમીકરણ અનુસાર. જો આડછેદનું ક્ષેત્રફળ બદલાય તો સાથે સાથે અહીંયા દબાણના તફાવતને કારણે થતું કાર્ય એ તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની સાથે બદલાય છે. એટલે વેગના તફાવત અને ઊંચાઈના તફાવતને જોડીને આપે છે. આ બધું થિયરીમાં તમારે નોંધવું પડે, લખવું પડે મારા વાલાઓ, રાઈટ? હવે કોને લાગુ પાડી શકાય છે, કેવી કન્ડિશનમાં છે, એની એક નાની સરસ મજાની આકૃતિની સાથે આપણે આને શરૂઆત કરીએ. તો આ એક વહન નળી છે આપણી પાસે. આવી રીતે જોઈ શકો છો વાલાઓ કે આ વહન નળીના આ ભાગનું આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે, આ ભાગના આડછેદનું ક્ષેત્રફળ સહેજ વધારે છે. અહીંયાનો જે ભાગ છે એને હું આવી રીતે દર્શાવું છું. એવો જ ભાગ હું અહીંયા જો દર્શાવું તો આવી રીતે પણ મળી શકે. કન્ડિશન એટલી છે કે આ ભાગમાં જેટલું તરલનું કદ આવે એટલું જ તરલનું કદ અહીંયા મળવું જોઈએ. બંનેમાં કદ સમાન રહેવું જોઈએ. આ કોઈક સંદર્ભ સપાટી આપણે વિચારી છે. હવે હું આ ડાબી બાજુના સંદર્ભ વિભાગને નામ આપું છું B અને C, આને નામ આપું છું D અને E. આ ડાબી બાજુના વિભાગ પાસે દબાણ છે P1 અને એવું જ જમણી બાજુના વિભાગ પાસે છે દબાણ P2. આ દબાણ નીચેથી ઉપર લાગે તો જ તરલ જાય. આ દબાણ ઉપરથી નીચે લાગે છે, સહજ સિદ્ધાંત છે તે અનુસાર. અહીંયા તરલનો વેગ વાલાઓ V1 છે, અહીંયા તરલનો વેગ મારા વાલા મિત્રો V2 છે, રાઈટ? હવે આના મધ્યમાન ધારા રેખાની જો વાત કરું તો એની ઊંચાઈ y1 છે. એવી જ રીતે અહીંયા મધ્યમાન ધારા રેખાની વાત કરું તો એની ઊંચાઈ y2 છે, રાઈટ? બીજી વાત કરીએ તો આ જે લંબાઈ છે એ લંબાઈ થઈ શકશે v1 ડેલ્ટા t. એવી જ આ વિભાગની લંબાઈ થઈ શકશે v2 ડેલ્ટા t. કેમ? તો વાલાઓ વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો આના ઉપરથી અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય. લાઈક ધીસ. આ જ પ્રમાણે તમને આની અંદરથી કામ મળી જશે અંતરનું, કરેક્ટ? હવે આનું વર્ણન તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઊંચાઈ સાથે વધતા જતા વ્યાસવાળી એક વહન નળી દર્શાવી છે, જેના ડાબી બાજુના ભાગની ઊંચાઈ y1 અને જમણી બાજુના ભાગની ઊંચાઈ y2. ડાબી બાજુ પાસે દબાણ P1, તરલનો વેગ V1, જમણી બાજુ પાસે દબાણ P2 અને તરલનો વેગ V2 છે, રાઈટ? દબાણના તફાવતને કારણે તરલ y1 થી y2 ઊંચાઈ પર જાય છે. અહીંયાનું તરલ આટલું ખસે છે, એ દરમિયાનમાં દબાણ P1 વડે થતું કાર્ય કેટલું હોઈ શકે? તો નોર્મલી કાર્યનું સૂત્ર જો હું લખું તો દબાણ P1 ને કારણે કાર્ય W1 is equal to બળ ગુણાકારમાં સ્થાનાંતર. વાલા મિત્રો તો અહીંયા લખું બળ અને એની સાથે સ્થાનાંતર. તો વાલા મારા ભૂલકાઓ, બળનો મતલબ દબાણના સંદર્ભમાં જો હું લખું તો એક્ચ્યુઅલી મારી પાસે દબાણનું સૂત્ર છે વાલાઓ. દબાણ P is equal to F upon A, તો F is equal to P into A થાય. એનો મતલબ કે મારી પાસે બળની સાથેનું સૂત્ર થઈ શકશે અહીંયા P into A. પણ વાલા મિત્રો આ વિભાગના આડછેદનું ક્ષેત્રફળ હું A1 કહી દઉં, એવું અહીંયાના આડછેદનું ક્ષેત્રફળ હું A2 કહું. તો અહીંયા મારાથી લખાશે P1 A1, રાઈટ? સ્થાનાંતર કેટલું? તો કે આટલું. અને એને લખી શકાશે V1 ડેલ્ટા t. મારા પ્યારા પ્યારા વાલા બચ્ચાઓ, એક નવો કન્સેપ્ટ જે ઓલરેડી આ જ ચેપ્ટરમાં આગળ શીખી ગયા છીએ
કે આડછેદનું ક્ષેત્રફળ ગુણાકારમાં અંતર એ તમને કદ આપે છે. ફરીથી એકવાર, આડછેદનું ક્ષેત્રફળ એટલે કે A1 ગુણાકારમાં લંબાઈ એ કદ આપે છે. ત્રીજી વાર બોલી રહ્યો છું કે આડછેદનું ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ એ આપણને કદ આપે છે. એનો મતલબ કે અહીંયા હું લખી શકું P1 અહીંયા થઈ જશે ડેલ્ટા V. રાઈટ? સમીકરણ નંબર 1 લખી શકું છું કારણ કે દબાણનું સૂત્ર છે, સોરી કાર્યનું સૂત્ર છે. એવી જ રીતે દબાણ P2 ને કારણે કાર્ય W2 હવે આવું કશું જ ના લખું અને ડાયરેક્ટ આ સૂત્ર લખી દઉં તોય મને કોઈ જરૂરિયાત નથી કે આ બધું લખીએ આપણે. P2 A2 V2 ડેલ્ટા T that is equal to P2 ડેલ્ટા V સમીકરણ નંબર 2. માટે પરિણામી કાર્ય ડેલ્ટા W is equal to W1 minus W2. એકચ્યુઅલી મારે લખવું પડે W1 plus W2 પરિણામ છે, પણ હું અહીંયા આ કાર્યને માઈનસ ઋણ ગણીશ. કેમ? તો કે આનું દબાણ ઉપર તરફ છે પ્લસ આનું દબાણ એનાથી વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે મારે ત્યાં માઈનસ નિશાની મૂકવી જરૂરી બને છે. તો હવે મારી પાસે આ કાર્યને અહીંયાથી ઋણ નિશાની સાથે મેં દર્શાવ્યું છે. ઋણ નિશાની કેમ મૂકી? ફરીથી એકવાર, દબાણ વિરુદ્ધ દિશામાં છે માટે ઋણ નિશાની મૂકવામાં આવી છે. ફરીથી એકવાર, દબાણ આનાથી વિરુદ્ધ દિશામાં છે માટે અહીંયા ઋણ નિશાની મૂકી છે. ધેટ્સ ઇટ. તો અહીંયા W1 plus W2 એનો મતલબ કે હું લખી શકું P1 minus P2 into delta W sorry delta V. સમીકરણ નંબર 3. વાલા મારા ભૂલકાઓ, હવે અહીંયા થતું કાર્ય એ તરલના વેગનો ફેરફાર આપે છે, સાથે સાથે ઊંચાઈનો ફેરફાર આપે છે. એના પરિણામ સ્વરૂપ એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં પરિણમે છે. ફરીથી એકવાર, અહીંયા થતું કાર્ય એ તરલના વેગનો ફેરફાર આપે છે, સાથે સાથે ઊંચાઈનો પણ ફેરફાર આપે છે. એટલા માટે એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારના સ્વરૂપમાં આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા લખો, તરલ માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U is equal to, સૂત્ર શું થઈ શકશે મારા વાલા ભૂલકાઓ? તો કે mg અહીંયા y2 minus y1. આપણી પાસે અહીંયા ઊંચાઈનો સિમ્બોલ h2 અને ઊંચાઈનો સિમ્બોલ h1 છે, તો હું અહીંયા એવું જ લખી નાખીશ કે h2 minus h1. બરાબર? હવે મારે આ દળને રિપ્લેસ કરવું છે, તો હું લખી શકું ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો વાલા મારા મિત્રો, દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ. તો હવે હું આ m ની જગ્યાએ આવું પણ લખી શકું કે ડેલ્ટા U is equal to આ m ની જગ્યાએ આવું પદ મૂકું તો ρ, પણ આટલા કદને v ન કહેતા ડેલ્ટા v કીધું છે, તો હું અહીંયા લખી શકું વાલા મારા ભૂલકાઓ m is equal to ρ into delta v. તો અહીંયા લખી શકું ρ અને એની સાથે delta v. કરેક્ટ? ρ delta v કોની સાથે મૂક્યો? m ની સાથે into g h2 minus h1 સમીકરણ નંબર 4. સમજાય ને મારી વાત? બસ. તો પછી એ જ રીતે ગતિ ઉર્જાનો ફેરફાર, તો લખીએ તરલ માટે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા k is equal to 1/2 m v2 square minus v1 square. હવે હું આ m ની કિંમત પાછી આ મૂકી દઉં તો માટે ડેલ્ટા k is equal to 1/2 m એટલે ρ ડેલ્ટા v થઈ જશે v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર સમીકરણ નંબર 5. અહીંયા તમારું ફિઝિક્સ નું કામ પૂરું થઈ ગયું. એક નાનું સરખું સૂત્ર આપું એટલે કામ આગળ વધે. બરાબર? હવે નાનું સરખું કામ શું છે એ તમને જણાવું. આ નાના સરખા કામની અંદર લખી શકીએ ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ.
ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. ધેટ્સ ઇટ. ડેલ્ટા W અહીંથી આવશે, ડેલ્ટા K અહીંથી આવશે અને ડેલ્ટા U અહીંથી આવશે. એનો મતલબ મારા વાલા ભૂલકાઓ તો કે P1 P2 ડેલ્ટા V that is equal to rho delta V into G into H2 minus H1 plus 1 by 2 rho delta V V2 square minus V1 square. વાલા બચ્ચાઓ ડેલ્ટા V કેન્સલ, બરાબર, આને અંદર ગુણી નાખો તો હવે મારી પાસે સૂત્ર થઈ ગયું P1 P2 that is equal to rho G H2 minus rho G H1 plus 1 by 2 rho V2 square minus 1 by 2 rho V1 square. 1 વાળું પદ ડાબી બાજુ, 2 વાળું પદ જમણી બાજુ. તો હવે આપણા જવાબની બિલકુલ નજીક છીએ આપણે. 1/2 rho V square plus rho G H1 P2 plus 1 by 2 rho અહીંયા V2 square plus rho G H2. બોલો સમજાયો? બસ તો હવે આને તમે કોમન લખ્યું છે. હવે P plus half rho V square rho GH બરાબર અચળ. વાલા મારા ભૂલકાઓ એકદમ સરસ મજાનું સમીકરણ મળી ગયું. આને કહેવાય બર્નોલીનું સમીકરણ. બોલો ખબર પડી ગઈ ને દીકરાઓ? બસ તો પછી આ પહેલું પદ એ દબાણ સૂચવે છે, બીજું પદ એ એકમ કદ દીઠ ઊર્જા અને આ પણ સ્થિતિ ઊર્જા છે, રાઈટ? એટલે ઊર્જા ઘનતા જેવું પણ તમે એને કહી શકો છો, રાઈટ? વેગની સાથે, દબાણની સાથે, અને આ ત્રણે ત્રણ પદનો સરવાળો અચળ રહે છે એવું આપણે કહીએ છીએ. આગળ કીધું એ પ્રમાણે પહેલું પદ દબાણ સૂચવે, બીજું પદ એટલે કે 1/2 P એટલે શું તો કે દબાણ, 1/2 rho V square એટલે શું તો કે એકમ કદ દીઠ ગતિ ઊર્જા. એવી રીતે rho GH શું છે તો કે એકમ કદ દીઠ સ્થિતિ ઊર્જા છે, કરેક્ટ? અને આનો સરવાળો એ અચળ રહે છે. બીજી વાત, આમાં દરેક પદનો એકમ દબાણના એકમ જેવો છે. ફરીથી એકવાર, દબાણ વત્તા દબાણ વત્તા દબાણ એટલે ત્રણે ત્રણનો એકમ સમાન છે. પારિમાણિક સૂત્ર પણ સમાન છે, પારિમાણિક સૂત્ર પણ સમાન છે. એકાદ બે વખત ભૂતકાળમાં આની સાથે રિલેટેડ બીજી એક બે બાબતો હતી, એના પરથી પણ પ્રશ્નો પૂછાયા હતા. જે ડબલ નીટ લેવલે P upon rho G, એનો મતલબ કે હું આખા સમીકરણને rho G વડે ભાગું છું તો 1/2 rho V square upon rho G plus rho G H upon rho G that is equal to અચળ. તો આમાંથી rho કેન્સલ, rho G કેન્સલ, એનો મતલબ P upon rho G plus V square upon 2G plus H બરાબર અચળ. આ પણ બર્નોલીના સમીકરણનું એક સ્વરૂપ છે. આ પણ બર્નોલીના સમીકરણનું એક સ્વરૂપ છે જેમાં પહેલું પદ P upon rho G એને કહેવાય પ્રેશર હેડ. શું કહેવાય? પ્રેશર હેડ. V square upon 2G ને કહેવાય વેલોસિટી હેડ, રાઈટ? અને H ને કહેવાય એલિવેશન હેડ. તો આ પ્રમાણે આપણને બર્નોલીનું સમીકરણ મળ્યું, રાઈટ? અગત્યની બર્નોલીનું સમીકરણ કેવા તરલને લાગુ પાડી શકાય તો કીધું અદબનીય હોવું જોઈએ, સ્થાયી હોવું જોઈએ, એને જ લાગુ પાડી શકાય. હવે આની મર્યાદા શું તો કે જે બોલી ગયા હમણાં એ જ એની મર્યાદા. જો તરલ વહન પ્રક્ષુબ્ધ હોય, અસ્થાયી હોય, દબનીય હોય, દબનીય એટલે એની ઘનતા અલગ અલગ હોય, સ્થિતિસ્થાપકતા જેવું ભાઈ ઘનતા બદલાયા કરે આ નળીની અંદર, એવું ના ચાલે, રાઈટ? તો તે વખતે આ સમીકરણ સાચું નથી. બીજી એક વાત કે અહીંયાથી તરલનું વહન થાય એ દરમિયાનમાં થોડી ઘણી ઉર્જાનો વ્યય થઈ જાય. કયા સ્વરૂપે તો કે ઘર્ષણના સ્વરૂપે. એ જે ઉર્જા વ્યય પામે એ પાછી મળી શકતી નથી. અને અહીંયા આપણે ઉર્જાને ધ્યાનમાં લીધી નહીં.
તો એનો મતલબ કે ઘર્ષણ નથી લીધું અહીંયા ધ્યાનમાં, એવા કેસની અંદર જ આ સાચું છે, પણ વાસ્તવિકતામાં થોડી ઘણી ઉર્જા આ ઘર્ષણ વિરુદ્ધ, ઘર્ષણ એટલે કઈ સાદું આપણા 5મા ચેપ્ટર જેવું નહીં, વિસ્કોસિટી આગળનો ટોપિક છે, શાંતા બળ તરલના સ્તર વચ્ચે લાગે એવું અહીંયા લાગે છે, જે ગતિને અવરોધે છે, એની હાજરી થોડુંક ઉર્જાનો વ્યય કરવાનું કામ કરે, તો એવા સંજોગોમાં આ સૂત્ર સાચું નથી. કરેક્ટ? 3 થી 5 માર્ક્સની અંદર આ થિયરી અલગ અલગ સેગમેન્ટમાં પૂછાઈ શકે છે. કરેક્ટ? સમજાયું ને વાલા બચ્ચાઓ? ધેટ ઇટ્સ ઓકે.